લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલી તાલુકાના દીપાપુરા ગામ ખાતે એક દલિત મહિલાની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી તાલુકાના દીપાપુરા ગામે હરિજનવાસમાં એકલા રહેતા આશરે 60 વર્ષીય વિધવા દલિત મહિલાની શંકાસ્પદ હાલતમાં અજાણ્યા ઈસમ દ્વારા હત્યા કરાઈ હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી। ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો અને વાલ્મીકી સમાજના અગ્રણીઓ દોડી આવ્યા હતા। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના દીપાપુરા ગામે હરિજનવાસમાં પોતાના મકાનમાં આશરે 60 વર્ષીય વિધવા શ્રમજીવી મહિલા હરિજન શાંતાબેન પ્રભાતભાઈ એકલા રહેતા હતા। તેઓની કોઈ અજાણ્યા ઈસમ દ્વારા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરાઈ હતી। ત્યારે ઘટનાની જાણ પાડોશીઓએ ગામના સરપંચને કરી હતી। ઘરમાં અર્ધનગ્ન અને લોહીલુહાણ હાલતમાં જોતા 100 નંબર પર પોલીસને અને 108ને જાણ કરી મૃતકના વડોદરા કિશનવાડી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા પુત્ર સંજયભાઈને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી। ત્યારે તેઓ પણ દીપાપુરા ખાતે પરિવાર સાથે દોડી આવ્યા હતા અને ડીસર પોલીસ દ્વારા ફોરેન્સિક લેબ નિષ્ણાંત ડોગ સ્ક્વોડની ટીમ સહિત મૃતક મહિલાના પુત્રની ફરિયાદ નોંધવામાં આવી અને તપાસ હાથ ધરાઈ હતી। મૃતક દલિત મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાવલીના સરકારી દવાખાને ખસેડાયો હતો। ઘટનાની જાણ મૃતકના પરિવારજનો વાલ્મીકી સમાજને થતા અગ્રણીઓ સહિત દોડી આવ્યા હતા અને દલિત મહિલાની હત્યાના બનાવમાં યોગ્ય તપાસ અને ન્યાયની માંગ કરી હતી। હું રાત્રે રિક્ષા લઈને ભાડું મારીને ઘરે આવ્યો હતો અને હું ઊંઘવા પડેલો એટલે પાછો મારા મમ્મીનો 7:34 ફોન આવ્યો મારી બેબી પર। તો બેબીએ વાત કરી કે પપ્પા ઘરે આવી ગયા છે, તું ટેન્શન ના લેશ। ભાઈ થોડી વાર પાછો મારા પર ફોન આવ્યો એટલે મારી મમ્મી જોડે મેં વાત કરી। 7:51 મેં પાછો મારા મમ્મીને ફોન લગાવ્યો। તે ઘડીએ 14 સેકન્ડ વાત થઈ। એના પછી કોઈ ઓપ્શન નહીં, કોઈ ફોન નહીં, સમજો વાતમાં। એના પછી કોઈ ઓપ્શન નહીં, કોઈ લેનદેન નહીં। અને પછી મને 10:51 ફોન આવ્યો મારા સરપંચનો ગામમાંથી કે તારા મમ્મી કંઈક પડી ગયા છે, લોહી નીકળે છે, એટલે તું આવી જજે કે છે। કંઈ વાંધો નહીં, એટલે એ બધું પત્યું એટલે મને સરપંચની ગાડીમાં હું સીધો ઘેર નીકળી ગયો। ત્યાં ગયો તો ડેથ થઈ ગયેલી। તો શું બન્યું હતું? આ ગામનો જ છે ચોર। એટલે શું બન્યું હતું એમ? હવે મને ખબર નહીં, આ પીએમ રિપોર્ટ આવે પછી ખબર પડે ને। એમને હથોડી મારી છે અહીંયા માથામાં કે જે આખું માથું ફાડી નાખ્યું છે। સાવલી તાલુકાના દીપાપુરા ગામે એક હત્યા બનેલ છે। તેમાં શાંતાબેન પ્રભાતભાઈ હરિજન તેઓને ગત રાત્રે નાવસ્ત્ર કરી અને તેમની હત્યા કરવામાં આવી છે। અને અમે તે અનુસંધાનમાં પોલીસ સ્ટેશનને પણ પીઆઈને રજૂઆત કરતા એની તપાસ ચાલુ છે। અને ત્યારબાદ અમે લોકો અત્યારે પીએમ માટે સાવલી તાલુકામાં લઈને જે હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યા છીએ। આ ઘટના કઈ રીતે ને શું બની છે? આ ઘટનામાં અંજામ એવી રીતના આપવામાં આવ્યો છે કે મહિલાને એકલી દેખી અને જે ઘરમાં એકલી હોય એનો કૃત્યકાર તરીકે લાભ ઉઠાવી આવા માથાભારી શખ્સોએ તેમની હત્યા કરી છે। અને આ હત્યાનો ગુનો જે તે કરેલ છે તો એના અનુસંધાનમાં સરકાર યોગ્ય પગલાં ધરાવે અને અત્યારે સરકાર થોડું આની પર ધ્યાન આપે। વાલ્મીકી સમાજ સાથે એકવાર ને અવારનવાર આ પ્રકારના કૃત્ય થાય છે। વાલ્મીકી સમાજની સાથે શોષણ કરી અને તેઓને મારી નાખવામાં પણ આવે છે। તો બદલ હું સરકારશ્રીને નિવેદન કરું છું કે આના અનુસંધાનમાં થોડું ધ્યાન આપે અને સરકારશ્રી આની પર પૂરેપૂરો ફોકસ રાખી અને યોગ્ય ન્યાય મળે એવી આશા રાખીએ છીએ। આપનું નામ? અમિત સોલંકી, વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠન, પંચમહાલ જિલ્લા પ્રમુખ।